Hello, dear students. How are you all? I hope all are fine. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ધોરણ 10 ચેપ્ટર નંબર 5 જેનું નામ છે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ, એના વિશે આજે આપણે પાર્ટ 2માં એટલે કે ભાગ 2માં વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં એટલે કે ભાગ 1માં જે ચર્ચા કરેલી એ વિડીયો તમે ના જોયો હોય તો એ પહેલાં નિહાળજો, જેની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બીજી વાત વિદ્યાર્થી મિત્રો, જે અમારી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે એ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરે અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરે, જેથી વિડીયોની નવી અપડેટો હંમેશા તેમને મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, તમે અમને ફેસબુક, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમાં પણ જોઈન કરી શકો છો, જ્યાંથી તમને વિડીયોની નવી અપડેટો મળતી રહેશે. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ, એમાં આપણે ગયા લેક્ચરમાં જે અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવું તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયત્નો, ડોબ્રેનરની ત્રિપુટી અને ન્યૂલેન્ડના અષ્ટકના નિયમ વિશે વિસ્તૃત ચર્ચા કરેલી, જેમાં તેની મર્યાદાઓ શું હતી એના વિશે પણ ચર્ચા કરેલી. ત્યારબાદ જે ડોબ્રેનરની ત્રિપુટી અને ન્યૂલેન્ડનો જે અષ્ટકનો નિયમ છે, બંનેમાં શું સમાનતા રહેલી છે, ના સમૂહમાં શું સમાનતા સરખામણી કરવાની હતી એની વિશે પણ ચર્ચા કરેલી. ત્યારબાદ આજે આપણે સમજવાનું છે કે અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક, મેન્ડેલિવ્સ પિરિયોડિક ટેબલ. મેં ગયા લેક્ચરમાં પણ તમને કહી દીધેલું બેટા કે મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે સર્વસામાન્ય, સર્વસ્વીકૃત છે. એમને જે વ્યવસ્થા કરી, એમને જે ગોઠવણી કરી એ બધા જ વૈજ્ઞાનિકોને યોગ્ય લાગેલી, ત્યારબાદ જ સૌએ તેની સ્વીકૃતિ કરેલી છે. તો આપણે ચર્ચા કરી લઈએ કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટકની રૂપરેખા સમજાવો એવો પ્રશ્ન પૂછાય તો આપણે શું લખવાનું, અથવા તત્વોના વર્ગીકરણમાં મેન્ડેલિફનું યોગદાન સમજાવો, આવા પ્રકારનો જો પ્રશ્ન પૂછાય તો આપણે જે ચર્ચા કરીએ છીએ એ લખવાનું રહેશે. તો ન્યૂલેન્ડના અષ્ટકના સિદ્ધાંત સ્વીકાર્ય અને અસ્વીકાર્યા બાદ ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ હતો એનો અસ્વીકાર થઈ ગયો. એના બાદ અનેક વૈજ્ઞાનિકોએ તત્વોના ગુણધર્મોને તેમના પરમાણ્વીય દળ સાથેના સંબંધની ભાત શોધવાનું ચાલુ રાખ્યું. તત્વોના ગુણધર્મો છે તો એ જે ગુણધર્મો છે એને પરમાણ્વીય દળ છે એની સાથે જે સંબંધ રહેલો છે એની અલગ પેટર્ન એટલે કે ટૂંકમાં વર્ગીકરણ કરવાનું કન્ટિન્યુ ચાલુ રાખ્યું. જે ગુણધર્મો જે તત્વોના મળે છે એના પરમાણ્વીય દળના આધારે મળે છે, તો એ પરમાણ્વીય દળના જે ગુણધર્મો છે જે તત્વ છે એના પરમાણ્વીય દળ અને એના જે ગુણધર્મો છે એના બંનેના સંબંધને રિલેટેડ એક મસ્ત મજાની પેટર્ન, વ્યવસ્થિત વર્ગીકરણ કરવાનું ચાલુ રાખ્યું. જેના પરિણામે શું થયું તો કે જે તત્વોનું વર્ગીકરણ થયું એનો મુખ્ય શ્રેય એટલે કે બધી જ જવાબદારી જે કંઈ પણ કર્યું છે, જે વૈજ્ઞાનિક રસાયણના જે વૈજ્ઞાનિક સ્તરે જે કંઈ પણ અત્યારે નવા રિસર્ચો થઈ રહ્યા છે એ બધા કોને આભારી છે? એનું કારણ છે, મુખ્ય કારણ છે રશિયન રસાયણશાસ્ત્રી દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ નામના જે રસાયણશાસ્ત્રી હતા, એમને તત્વોનું વ્યવસ્થિત, સુવ્યવસ્થિત અને સુંદર મજાનું વર્ગીકરણ કર્યું. એટલા માટે તત્વોના વર્ગીકરણનો મુખ્ય શ્રેય કયા વૈજ્ઞાનિકને જાય છે? દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફને ફાળે જાય છે. તત્વોના આવર્ત કોષ્ટકના પ્રારંભિક વિકાસમાં તેમનું યોગદાન મુખ્ય રહ્યું, કે જેમાં તત્વોના મૂળભૂત ગુણધર્મો, પરમાણ્વીય દળ, રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતાના આધારે ગોઠવવામાં આવ્યા હતા. એમને જે વર્ગીકરણ કર્યું આપણને ખબર છે, ડોબ્રેનરે ત્રિપુટીનો નિયમ આપ્યો, ત્યારબાદ જે ન્યૂલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો. તો જે રસાયણશાસ્ત્રી દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ છે એમને 3 વસ્તુને અનુલક્ષીને એમને જે તત્વો હતા એમને ગોઠવ્યા. એક તો પરમાણ્વીય દળ, મૂળભૂત ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. આ 3 વસ્તુ સામ્યતા ધરાવતી હોય તેને એક લાઇનમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો. ઓકે, આ મુજબ દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફે એક મસ્ત મજાનું કોષ્ટક રજૂ કર્યું. અહીંયા આપણને કેટલીક દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફની
થોડીક બેઝિક માહિતી આપેલી છે, એ વિદ્યાર્થી મિત્રો વાંચી લેવાની રહેશે. ત્યારબાદ જો આગળ વાત કરીએ તો જ્યારે મેન્ડેલિફ પોતાના કાર્યની શરૂઆત કરી ત્યારે માત્ર 63 તત્વો જાણીતા હતા. કેટલા તત્વો જાણીતા હતા? 63 તત્વો જાણીતા. તેમણે તત્વોના પરમાણ્વીય દળ, ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો વચ્ચેના સંબંધો તપાસ્યા. જે 63 તત્વો હતા એમના પરમાણ્વીય દળ જોયા, એમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ચકાસ્યા. ત્યારબાદ રાસાયણિક ગુણધર્મોની વચ્ચે મેન્ડેલિફે તત્વોના ઓક્સિજન અને હાઇડ્રોજન સાથેના બનતા સંયોજનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એને બે વસ્તુ ચકાસી. એક તો પરમાણ્વીય દળ, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, એ પહેલી વસ્તુ ચકાસી. સાથે સાથે બીજી વસ્તુ એને શું ચકાસી? તો કે જે કંઈ પણ તત્વો છે, 63 તત્વો છે, એમાંથી જે તત્વો ઓક્સિજન સાથે સંયોજાય છે એનું એને ધ્યાન રાખ્યું. કેટલાક તત્વો હાઇડ્રોજન સાથે સંયોજાય છે એનું પણ એને ધ્યાન રાખ્યું. એટલે એને બે બાબતો છે એનું મુખ્ય નિરીક્ષણ કર્યું. એમણે જે હાઇડ્રોજન અને ઓક્સિજનના જે તત્વો છે એ સંયોજન બનાવતા હતા, તો એનું કારણ શું હતું? તો તેમણે એ નોંધ્યું કે ઓક્સિજન અને હાઇડ્રોજન પસંદ કર્યા કેમ? એનું કારણ શું હતું? શા માટે ઓક્સિજન અને હાઇડ્રોજન સંયોજનો જે ઓક્સિજન છે અને હાઇડ્રોજન છે એ બીજા સાથે સંયોજનો બનાવે છે, એવું શા માટે એને નોંધ્યું? કેમ હાઇડ્રોજન અને ઓક્સિજનને જ પસંદ કર્યો? કેમ કે તે અતિ સક્રિય છે. કેવા છે? અતિ સક્રિય છે. અતિ સક્રિય એટલે બીજા સાથે ઝડપથી જ ભેળસેળ થઈ જાય, અંદર ભેળવાઈ જાય. ઘણા એવા લોકો હોય કે જે માણસોથી અલગ ભાગે છે, અને ઘણા એવા લોકો હોય કે માણસોની સાથે એકત્ર થઈને રહે છે. એમ ઓક્સિજન અને હાઇડ્રોજન છે એ અતિ સક્રિય છે તથા મોટા ભાગના તત્વો સાથે સંયોજનો બનાવે છે. એટલા માટે મેન્ડેલિફે ઓક્સિજન અને હાઇડ્રોજનને પસંદ કર્યા. ઓકે. ત્યારબાદ શું થયું? તો કે તત્વો દ્વારા બનતા હાઇડ્રાઇડ, હવે તત્વો છે ઓક્સિજન સાથે સંયોજાઈને ઓક્સાઇડ બનાવે, અને તત્વો છે હાઇડ્રોજન સાથે સંયોજાઈને હાઇડ્રાઇડ બનાવે ના સૂત્રોને તત્વના વર્ગીકરણ માટે મૂળભૂત ગુણધર્મો પૈકીના એક ગુણધર્મ તરીકે ગણવામાં આવ્યું. એટલે એવી રીતના નક્કી થયું કે આ તત્વ હાઇડ્રોજન સાથે સંયોજાય છે, આ તત્વ ઓક્સિજન સાથે સંયોજાય છે, હાઇડ્રોજન સાથે સંયોજાઈને હાઇડ્રાઇડ બનાવે, ઓક્સિજન સાથેના સંયોજાઈને ઓક્સાઇડ બનાવે છે. તો આવા પ્રકારના કયા તત્વો છે જે હાઇડ્રોજન સાથે સંયોજાય છે? તો એ એનો એક ગુણધર્મ થયો, અને એ ગુણધર્મના આધારે એને મૂળભૂત ગુણધર્મમાં એની સમાવેશ કર્યો. ત્યારબાદ એને શું કર્યું કે ત્યારબાદ તેણે 63 કાર્ડ લીધા અને પ્રત્યેક કાર્ડ પર એક તત્વના ગુણધર્મો લખ્યા. તેમણે સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને અલગ અલગ કર્યા અને તે કાર્ડ પર ટાંકડી લગાવી દિવાલ પર એકસાથે લગાવ્યા. શું કર્યું? 63 કાર્ડ લીધા અને એમાં જેટલા તત્વો હતા એના ગુણધર્મો હતા એ લખ્યા. હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનો ગુણધર્મ એમાં લખ્યા. પછી સમાન ગુણધર્મો જેટલા હાઇડ્રોજન સાથે સમાનતા ધરાવતા હતા એવા તત્વો અલગ કર્યા. ઓક્સિજન સાથે સમાનતા ધરાવે છે તો એવા તત્વો અલગ કર્યા. નાઇટ્રોજન સાથે સમાનતા ધરાવે છે એવા તત્વો અલગ કર્યા. અને એ બધા જ તત્વોને લાઇનમાં દિવાલમાં ગોઠવી દીધા. પછી એમણે અવલોકન શું કર્યું? તો કે તેમણે અવલોકન કર્યું કે મોટા ભાગના તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી ગયું હતું. એટલે એની પાસે જેટલા 63 તત્વોના જેટલા કાર્ડ હતા એમાં એને 63 તત્વો એમને ત્યારે શોધાયા હતા. તો એ તત્વોના મોટા ભાગના તત્વો હતા એમાં એને વર્ગીકરણ કરી નાખેલું તથા પોતાના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં તે ગોઠવાઈ ગયા હતા. પાછું બીજી વાત એ પણ હતી કે સમાન ગુણધર્મો જે ધરાવે છે એવા તત્વો સરખા તો ગોઠવી દીધા, પણ પરમાણ્વીય દળને આધારે પાછા ગોઠવ્યા, ચડતા ક્રમમાં ગોઠવ્યા. ઓકે. એટલે 5 જેનું પરમાણ્વીય દળ હોય તો 5 પરમાણ્વીય દળ છે તો અહીંયા 6 જ છે, અહીંયા 7 જ છે. પહેલાં 7 ને પછી 6 આવે એવું થયું નથી. એ થોડાક રેર કેસમાં થયું છે, આપણે આગળ સમજીશું. પણ મોટા ભાગના તત્વો છે તો ચડતા ક્રમમાં જ ગોઠવવામાં આવ્યા હતા. ઓકે. ત્યારબાદ જો વાત કરીએ તે પણ અવલોકન કરવામાં આવ્યું કે સમાન ભૌતિક રાસાયણિક ગુણધર્મો ધરાવતા જુદા જુદા તત્વો એક નિશ્ચિત વિરામ પછી ફરીથી આવે છે. એટલે ટૂંકમાં જે ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ હતો, અહીંયાથી શરૂ કરે અને પાછા અહીંયા પહોંચે 8મા તત્વએ પહોંચે તો બંનેના સમાન ગુણધર્મો થાય. આવી જ એક પરિસ્થિતિનું નિર્માણ અહીંયા મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં, એટલે મેન્ડેલિફે જે વર્ગીકરણ કર્યું હતું એમાં થયું હતું. શું થયું? નિશ્ચિત વિરામ પછી, એટલે કે ધારી લો કે અહીંથી પહેલું તત્વ છે, 10મું તત્વ પાછું અહીંયા આવે એટલે સરખું થાય. પાછું 10મું તત્વ શરૂ કરીએ તો 21મું તત્વ અહીંયા આવે તો અહીંયા આમ ત્રણેયના ગુણધર્મો સમાન થાય. આવી રીતના એક નિશ્ચિત વિરામ પછી
ફરીથી જે તત્વ આવે એના ગુણધર્મ ઉપરના તત્વવાળા સાથે સમાનતા ધરાવતા હોય. ઓકે, અને તેના આધારે અને આ બધી જ પ્રક્રિયાના આધારે શું થયું કે મેન્ડેલિફે આવર્ત નિયમ બનાવ્યો. મેન્ડેલિફે એક આવર્ત નિયમ બનાવ્યો. એ આવર્ત નિયમ શું હતો બેટા? તો એ આવર્ત નિયમ એવો હતો કે તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. આપણને ખબર છે એના જે ગુણધર્મો છે એ પરમાણ્વીય દળના ચડતા ક્રમના આધારે બધા જ જે તત્વો છે ગોઠવાયા છે. તો એના કારણે એને શું કહ્યું કે તત્વોના ગુણધર્મો છે તેના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. ઓકે, હવે જે મેન્ડેલિફે જે વર્ગીકરણ કર્યું, જે કોષ્ટક બનાવ્યું, એમાં જે ઊભો સ્તંભ હોય એને સમૂહ નામ આપ્યું અને જે આડી હરોળ હોય એને આવર્ત નામ આપ્યું. સમજ પડી કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં તત્વોની જે આડી હરોળ હોય એને આવર્ત નામ અને જે ઊભી હરોળ હોય એને સમૂહ નામ આપવામાં આવ્યું. ઓકે, એટલે પહેલા પ્રશ્ન જે આપણે અહીંયા શરૂઆત કરેલી કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની રૂપરેખા સમજાવો, તો અહીંયા સુધી જે મેં શરૂઆત કરી ત્યાંથી લઈ અને અહીંયા નીચે સુધી લખવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આવર્ત કોષ્ટક છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરી. અહીંયા જે ઊભી લાઈન આપેલી છે, બધી જ ઊભી લાઈન છે, એ ઊભી લાઈનને સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, સમૂહ 1, સમૂહ 2, સમૂહ 3, સમૂહ 4, આ ચોથો સમૂહ, આ પાંચમો સમૂહ, 5, છઠ્ઠો, સાતમો, આઠમો, એવી રીતના સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જો વાત કરીએ તો અહીંયા આ જે છે અહીંથી શરૂ થાય, પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો, પાંચમો, એવી રીતના આવર્ત તરીકે ઓળખવામાં આવે છે. બધાને શેના તરીકે ઓળખવામાં? આડી હરોળ છે ને આવર્ત તરીકે ઓળખવામાં આવે છે. આનો મતલબ શું થાય કે અહીંયા જેટલા તત્વો રહેલા છે બધાની સમાનતા સરખી છે, બધા સમાન ગુણધર્મો ધરાવે છે. અહીંયા બધા સમાન ગુણધર્મો ધરાવે છે, આ બધા સમાન ગુણધર્મો ધરાવે છે, આ બધા સમાન ગુણધર્મો ધરાવે છે. ઓકે, તો એ પ્રમાણે એને એક વર્ગીકરણ કર્યું. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક 1872માં જર્મન સામાયિકમાં પ્રકાશિત થયું હતું. પ્રશ્ન પૂછાય કે 1872માં જર્મન સામાયિકમાં કોનું આવર્ત કોષ્ટક પ્રકાશિત થયું હતું? મેન્ડેલિફનું. અથવા મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જર્મન સામાયિકમાં ક્યારે પ્રકાશિત થયું? 1872માં. સમૂહની ઉપરની સાઈડ ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ સૂત્રમાં અંગ્રેજી આર સમૂહના કોઈક તત્વને દર્શાવે છે, જ્યારે સૂત્ર લખવાની ઢબ પર ધ્યાન આપો. એટલે કહેવાનો મતલબ એવો છે કે અહીંયા R2O નો મતલબ શું થાય? તો કે આ હાઇડ્રોજન છે, આર છે કોઈ પણ તત્વ છે, અહીંયા જે તત્વ રહેલું છે કોઈ પણ તત્વ છે, એટલે ઓક્સિજન સાથે કઈ રીતના R2 એટલે કે H2O અથવા Li2O અથવા Na2O અથવા K2O અથવા રૂબિડિયમ Rb2O અથવા સીઝિયમ 2O. ઓકે, એટલે કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે અહીંયા આ સમૂહમાં જે તત્વો છે એને તમારે આરના સ્થાને મૂકી દો. ઓકે, એટલે R2 એટલે H2, Li એટલે Li2. ઓકે, એવી રીતના અહીંયા જે તત્વો રહેલા છે એ માત્ર ને માત્ર RO સ્વરૂપે હશે, એટલે કે Be, MgO, CaO, ZnO. ઓકે, એવી રીતના જ સંયોજનો બનાવે છે. એવી રીતના જો હાઇડ્રોજનની વાત કરીએ તો અહીંયા શું? તો કે હાઇડ્રોજન પોતે જ છે, એટલે કે H એટલે H2 સ્વરૂપે જ હોય, Li H સ્વરૂપે હોય, Na H સ્વરૂપે હોય. ઓકે, આ બધું આપણે જોવાનું રહ્યું, એ વસ્તુ યાદ રાખવાની છે. હવે આગળ આપણે જો વાત કરીએ તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની કેટલીક ઉપલબ્ધિઓ શું છે? મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની કેટલીક ઉપલબ્ધિઓ. હવે જો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની જ્યારે રચના થઈ ને ત્યારે કેટલીક વિસંગતતાઓ હતી, એટલે ના છૂટકે એને સ્વીકારવું રહ્યું, જે આપણે આગળ સમજીશું. આવર્ત કોષ્ટક ગોઠવતી વખતે, એટલે કે જે મેન્ડેલિફે પોતાનું જે વર્ગીકરણ કર્યું એને બનાવતી વખતે કેટલાક એવા દાખલા બન્યા કે જ્યાં થોડા વધુ પરમાણ્વીય દળ ધરાવતા તત્વને થોડા ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વ કરતાં પહેલાં મૂકવામાં આવ્યું. શરૂઆતમાં આવર્ત નિયમ શું કહે છે? તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળના આવર્તનીય હોય છે, એટલે કન્ટિન્યુ જે પરમાણુ ક્રમાંક છે ચડતો ક્રમ હોય છે. ઓકે, એટલે પહેલાં વધુ ને પછી પહેલાં ઓછો ને પછી વધુ એ પ્રકારે થાય. પણ થયું એવું કે ઘણા એવા દાખલા બન્યા કે પરમાણ્વીય દળ હોય વધુ હોય એને પછી મૂકવામાં નહીં પણ આગળ મૂકવામાં આવ્યું, અને પછી પરમાણ્વીય દળ ઓછું છે એને મૂકવામાં આવ્યું. આવું કરવું પડ્યું.
એટલે કે ક્રમ ઉલટો કરવામાં આવેલો કે જેથી સમાન ગુણધર્મ ધરાવતા તત્વો એકસાથે ગોઠવી શકાય. શા માટે આવું કર્યું? તો કે સમાન ગુણધર્મ ધરાવતા જે તત્વો છે એને એકસાથે ગોઠવી શકાય એટલા માટે આવું કર્યું. ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો કોબાલ્ટનું પરમાણુય દળ 58.9 યુ છે, નિકલ જેનું પરમાણુય દળ 58.7 યુ છે. તો એને ક્યાં ગોઠવવામાં આવે? તો પહેલાં આ આવે કે આ આવે? તો કે પહેલાં પરમાણુય પહેલાં જોઈએ તો પહેલાં આ આવે ને પછી આ આવે, પણ એવું થયું નથી. પહેલાં આને ગોઠવ્યું છે અને પછી આને ગોઠવ્યું છે. આપણે ઉપર જોઈશું એટલે તમને આઈડિયા આવશે. જો 55.85, 58, એટલે હકીકતે આના પછી નિકલ આવવું જોઈએ, નિકલ પછી કોબાલ્ટ આવવું જોઈએ, પણ એવું થયું નથી. પણ શું થયું છે? તો કે Fe પછી કોબાલ્ટ અને પછી નિકલ મૂકવામાં આવ્યું છે. ઓકે, એટલે ક્રમ બદલવો પડ્યો, એટલે કે સમાન ગુણધર્મો છે એ એકી સાથે જળવાઈ રહી. બીજું જો એક ઉદાહરણ લઈએ તો ટેલ્યુરિયમ અને આયોડિન. કયું ઉદાહરણ છે? તો કે ટેલુરિયમ અને આયોડિનમાં પણ આવી વિસંગતતા જોવા મળેલી છે. ઓકે, એટલે એ બરાબર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે જેમાં આવો પ્રોબ્લેમ થયેલો છે. તો એ તમે અહીંયા જોઈ શકો છો, ટેલુરિયમ અને આયોડિન બંને હકીકતે આમ જવા જોઈએ, પણ 126.90 એનું પરમાણુય દળ ઓછું છે, જ્યારે 127.60 એટલે એનું પરમાણુય દળ વધુ છે. પણ ટેલુરિયમને પહેલાં ગોઠવવામાં આવેલું છે, આયોડિનને પછી ગોઠવવામાં આવ્યું છે. ઓકે, એટલે અહીંયા એક સરખા ગુણધર્મો જળવાઈ રહે એટલા માટે આ વસ્તુ કરવામાં આવેલી છે. ઓકે, આગળ આપણે વાત કરીએ કે મેન્ડેલિફ જ્યારે તત્વોનું વર્ગીકરણ કર્યું ત્યારે કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી રાખ્યા, કારણ કે તે સમયમાં તત્વો શોધાયા નહોતા. એટલે કે મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી છોડવા પડ્યા, કે આ ખાલી સ્થાનને મર્યાદાના રૂપમાં જોવાના બદલે મેન્ડેલિફે નિડરતાપૂર્વક કોઈ એવા તત્વોના અસ્તિત્વની આગાહી કરી કે જે સમયે શોધાયા નહોતા. શું થયું? તો કે એને ઘણી જગ્યા છે એ ખાલી રાખી. શા માટે ખાલી રાખી? તો કે એને ખબર હતી, એટલે ખબર તો નહોતી પણ એને આગાહી કરી કે અસ્તિત્વમાં અહીંયા જે ખાલી રાખેલી જગ્યા છે ત્યાં કોઈને કોઈ તત્વ શોધાશે. મેન્ડેલિફે તેમનું નામકરણ તે જ સમૂહના તેનાથી પહેલાં આવતા તત્વના નામના સંસ્કૃત શબ્દ એકાપૂર્વ લગાડીને કર્યું. ઉદાહરણ તરીકે કે પછી શોધાયેલ સ્કેનેડિયમ, ગેલિયમ, જર્મેનિયમ ગુણધર્મોને ક્રમશઃ એકાબોરન, એલ્યુમિનિયમ અને સિલિકોન એવા નામ આપ્યા હતા. એટલે કે જો વાત કરીએ તો સ્કેનેડિયમ તમે અહીંયા જોઈ શકો છો. એનું નામ શું આપ્યું? તો કે એના સૌથી ઉપરના તત્વ, એના ઉપરના તત્વ એટલે એકાબોરોન, એ બોરોન નામ છે આનું, એટલે એકાબોરોન. ત્યારબાદ જો વાત કરીએ ગેલિયમ શોધાણું તો નામ શું આપ્યું? એના ઉપરનું તત્વ સ્કેનેડિયમ ઉપરના તત્વ એલ્યુમિનિયમ, એટલે નામ શું આપ્યું? એલ્યુમિનિયમ. ત્યારબાદ જો ગેલિયમની વાત કરીએ તો ગેલિયમ છે એના ઉપરનું તત્વ ટિટેનિયમની ઉપર સિલિકોન, એટલે નામ શું આપ્યું? સિલિકોન. એટલે મેન્ડેલિફ દ્વારા જે કંઈ પણ જે તત્વો હતા એને આ પ્રકારે નામ આપવામાં આવ્યા હતા. આગળ વાત કરીએ તો જે તત્વ પાછળથી શોધાયું, એટલે કે એલ્યુમિનિયમ જેને નામ આપ્યું હતું એ પાછળથી ગેલિયમ તરીકે ઓળખાયું. એ બંનેના ગુણધર્મ નીચે મુજબ આપેલા છે. પરમાણુ દળ કેટલું? 68. એટલે કે એલ્યુમિનિયમનું જ્યારે એમને મેન્ડેલિફે આવર્ત કોષ્ટક બનાવ્યું ત્યારે એને કેટલી આગાહી કરી કે એનું પરમાણુ દળ 68 હશે, પણ પાછળ શોધાયું ત્યારે કેટલું આવ્યું? 69.7. એટલે કે અબાઉટ સરખું જ છે. એના ઓક્સાઇડના સૂત્ર E2O3 હતું અને હકીકતે ગેલિયમનું કેટલું હતું? Ga2O3. અને ક્લોરાઇડનું સૂત્ર ECl3 હતું, તો એ GaCl3 જ રહ્યું. એટલે કે આ એના સૂત્રો તેને આપેલા ઓક્સાઇડ અને ક્લોરાઇડના સૂત્રો એ થોડું ઘણું ઓક્સાઇડના સૂત્રોમાં ચેન્જ થયું, કારણ કે બંનેના જે ગુણધર્મો હતા અને જે બંનેના ઓક્સાઇડના સૂત્રો હતા એ સમાન જ રહ્યા હતા. આગળ આપણે વાત કરીએ તો તે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની સત્યતા અને ઉપયોગિતાને સબળ પુરાવો છે. અહીંયા જે શોધાયું પહેલાં એલ્યુમિનિયમ હતું, પાછળથી ગેલિયમ કહેવાનું, એને જે પરમાણુય દળ હતું, જે ઓક્સાઇડનું સૂત્ર છે, જે ક્લોરાઇડનું સૂત્ર છે, જે મેન્ડેલિફે આવર્ત હતા સેમ ટુ સેમ આપેલું હતું, એવું જ પાછળથી શોધાયું હતું. એટલે કે જે આવર્ત કોષ્ટક હતું, જે મેન્ડેલિફે જે સત્યતા હતી, મેન્ડેલિફે જે આગાહી કરી હતી
એની સત્યતા પણ સાબિત થાય છે અને ઉપયોગિતા પણ અઢળક છે. તેનાથી વિશેષ મેન્ડેલિફની અભિધારણા અસાધારણ સફળતા એ હતી કે રસાયણશાસ્ત્રીઓએ તેમના આવર્ત કોષ્ટકનો માત્ર સ્વીકાર જ ન કર્યો, પરંતુ તેના ખ્યાલ કે જેના ધારણા આધારિત હતી તેને તેમને સર્જનહાર માન્યો. આવર્ત કોષ્ટક જે બનાવ્યું એને સર્જનહાર માન્યો. આગળ જો વાત કરીએ તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા શું છે, તો નિષ્ક્રિય વાયુ જેવા કે હિલિયમ, નિયોન, આર્ગોન અગાઉ પણ અનેક સંદર્ભમાં ઉપયોગ થતો હતો. આર્ગોનના બધાનો અગાઉ ઉપયોગ થતો હતો. આ વાયુઓની શોધ ઘણી મોડી થઈ કારણ કે તે નિષ્ક્રિય હતા, કોઈની સાથે સક્રિય નહોતા, કોઈની સાથે જે જલ્દી એ સંયોજન ન બનાવતા, એટલા માટે નિષ્ક્રિય હતા. એટલે એના વાતાવરણમાં પ્રમાણ પણ ખૂબ જ ઓછું હતું. ઓકે, પરંતુ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એક વિશેષતા એ હતી કે વાયુઓની શોધ થઈ ત્યારે અગાઉની શ્રેણી ગોઠવણીને ખલેલ પહોંચાડ્યા વગર તેમને નવા સમૂહમાં રાખવામાં આવ્યા. એટલે કે ઓલરેડી જે કોષ્ટક હતું જે મેન્ડેલિફે બનાવ્યું હતું એમાં ઓલરેડી જગ્યા હતી, ત્યાં આ જે નવા નવા શોધાયેલા જે તત્વો હતા, જે નિષ્ક્રિય વાયુ જે તત્વો છે એમને ગોઠવી શકાયા હતા. ઓકે, તો આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે મેન્ડેલિફના વર્ગીકરણની જે મર્યાદાઓ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ. ખૂબ ખૂબ આભાર.